નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। જો તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો। એક નંબર ઉપર ભેંસ વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે। હાલ 9 મહિનાની ગાભણ છે। 2 ટાઈમ હાલમાં 2 લીટર દૂધ આપે છે। હાલમાં ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો અને હાર્ટ ગીજુ પણ તમે જોઈ શકો છો। બધી જવાબદારી સાથે દેવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જણાવી શકો છો। આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાર્ટ ગીજામાં પણ સારી છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં, સાવ સોજી ભેંસ છે। હાર્ટ ગજુ પણ તમે જોઈ શકો છો, વિડીયોના માધ્યમથી તમને બતાવી શકો છો। હાલ 9 મહિનાની ગાભણ છે, છતાંય 2 લીટર દૂધ આપે છે 2 ટાઈમ, એવું માલિકનું કહેવું છે। બીજા જ વેતરમાં છે, દૂધે પણ સારી છે, પહેલા વેતરમાં પણ સારું દૂધ કરતી એવું માલિકનું કહેવું છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાર્ટ ગજામાં પણ સારી છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી, સાવ સોજી, સસ્તી અને સારી છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। હાલ ત્રીજા વેતરમાં છે, 25 દિવસની વ્યાણેલી છે, 5-5.5 લીટર જેવું દૂધ કરે છે। ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 4 આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, બધી જવાબદારીવાળી ભેંસ છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાર્ટ ગજુ પણ સારું છે એવું માલિકનું કહેવું છે। ભેંસમાં કોઈ બીજો ફોલ્ટ નથી, સાવ સોજી, સસ્તી અને સારા નસલની ભેંસ છે। ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો, હાર્ટ ગજુ પણ તમે જોઈ શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં, કોઈ પણ બીજી ખામી નથી ભેંસમાં, સારી ભેંસ છે। ત્રીજું વેતર જ છે, 25 દિવસની વ્યાણેલી છે, 5.5 લીટર જેવું દૂધ પણ કરે છે। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે, પહેલા વેતરની ખડેલી છે, વેચવાની છે। હાલ 5-5 લીટર દૂધ પણ કરે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાર્ટ ગજુ પણ સારું છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। સાવ સોજી, સસ્તી અને સારા નસલની ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે। બધી જવાબદારીવાળી ભેંસ છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। 4 આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી। પહેલા વેતરની ખડેલી છે, ઊંચાઈ લંબાઈ જોઈ શકો છો, દૂધે પણ સારી છે, 5-5 લીટર દૂધ કરે છે પહેલા વેતરમાં, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બળેજ ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। 2 તારીખે 2 મહિના પૂરા થઈ જાય છે, 10 મહિનાને ત્રીજા વેતરમાં વ્યાસે 2 તારીખે કમ્પ્લીટ મહિના પૂરા થાય છે એવું માલિકનું કહેવું છે। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે, આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જણાવી શકો છો। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે। ત્રીજું વેતર વ્યાસે, વ્યાવાની વાર છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી। ત્રીજું વેતર તમે જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 1 લાખ રૂપિયા કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વિજારાણા ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવશે 5 નંબર ઉપર ખડેલી વેચવાની છે, 2 મહિનાની જ ગાભણ છે, ડોક્ટરી કરાવી લેવાની છૂટ, સારી ખડેલી છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે, હાર્ટ ગજા પણ સારી છે અને ઘાટે પણ સારી છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ચેક કરાવી લેવાની છૂટ, ફૂલ જવાબદારીવાળી ખડાઈ છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। 2 મહિનાની ગાભણ છે એવું માલિકનું કહેવું છે, ચેક કરાવીને પછી આગળ વાત કરવી, તે તમે વિડીયોમાં જોઈ શકો છો। માલિકનું એવું કહેવું છે, તમે તે વિડીયોના માધ્યમથી ખડાઈ જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 30,000 રૂપિયા કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો
નવા ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ખડાઈ જોવા મળી જાય છે. માલિકનો નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ખડાઈ ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે. ત્રીજું વેતર છે, 18 દિવસની વ્યાણેલી છે, પારું ને બધી જવાબદારીથી આપવાની છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે. 18 દિવસ થયા છે વ્યાણી એવું માલિકનું કેવું છે. 18 દિવસની વ્યાણેલી છે, પારું નથી એવું માલિકનું કેવું છે. ટોટલ જવાબદારીથી આપવાની છે, 4 આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને દૂધમાં પણ ટોટલ જવાબદારીથી આપવાની છે. દૂધમાં પણ સારી છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજુ પણ સારું છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. 18 દિવસની વ્યાણેલી છે. કિંમતની વાત કરીએ તો 97,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. કિંમતની વાત કરીએ તો 97,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રીનાવાડા ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે. બીજું વેતર છે, ખડેલી જ છે, વેચવાની છે. 10 થી 15 દિવસની વ્યાણેલી છે. 6 થી 4.5 લીટર દૂધ હાજરમાં આવે છે એવું માલિકનું કેવું છે. દોરાવી લેવાની છૂટ, 6 થી 6.5 લીટર જેવું દૂધ કમ્પ્લીટ આવે છે એવું માલિકનું કેવું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ અસર પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે, ઊંચાઈ લંબાઈ સારી છે, હાડ ગજુ પણ તમે જોઈ શકો છો. ટોટલ જવાબદારીવાળી છે એવું માલિકનું કેવું છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે એવું માલિકનું કહેવાનું છે. કિંમતની વાત કરીએ તો 1,20,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કુંઢેસ ગામ છે, ઉપલેટા તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે. વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. 20 દિવસની વ્યાણેલી છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. દૂધે પણ સારી છે. આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે. દૂધમાં પણ બહુ સારી ભેંસ છે અને ઊંચાઈ લંબાઈ પણ સારી છે અને હાડ ગજામાં પણ સારી ભેંસ છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે. ટોટલ જવાબદારીથી દેવાની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો અને હાડ ગજુ પણ તમે જોઈ શકો છો. 100% જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કેવું છે. કિંમતની વાત કરીએ તો 82,000 રૂપિયા જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઓડોદર ગામ છે, પોરબંદર તાલુકો છે, પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે. 4 કે 5 દિવસમાં વ્યાવાની વાર છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આગલા વેતનમાં 9 થી 10 લીટર જેવું દૂધ કરતી એવું માલિકનું કેવું છે. ભેંસ તમે જોઈ શકો છો, ઓરિજિનલ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાડ ગજામાં પણ સારી છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. 9 કે 10 લીટર જેવું પણ આગલા વેતનમાં દૂધ કરતી ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ આછળ પેટની બધી જવાબદારીથી દેવાની છે. 4 આછળ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી. કોઈ દૂધનો ધંધો કરતા હોય તો તેના માટે બેસ્ટ ભેંસ છે. ભેંસ તમે જોઈ શકો છો, સારી ભેંસ છે. કિંમતની વાત કરીએ તો 1,40,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વડાળા ગામ છે, માળિયાહાટીનો તાલુકો છે ને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર પાડો વેચવાનો છે, 2 દાંતે છે, 20 ભેંસું થઈ ગઈ છે. મારવા ફરવાની બધી જવાબદારીથી દેવાનું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. પાડામાં ઊંચાઈ લંબાઈમાં સારો છે, હાડ ગજામાં સારો છે અને એની ખાસિયત છે
મારવાની કે ફરવાની, ભેંસ પાછી ફરીને આવે નહીં એવું માલિકનું કહેવું છે. સાવ સોજો પાડો છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 60,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. જોવા ક્યાં મળે તો સાપર ગામ છે, જામનગર જિલ્લામાં તમને આ પાડો જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.